કરજણમાં નીટ પેપર લીક મુદ્દે પ્રતિકાત્મક ભૂખ હડતાલ પહેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત। નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ સાથે કરજણ કોંગ્રેસ દ્વારા 2 દિવસીય પ્રતિકાત્મક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું। કરજણના નવાબજાર સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આજે સવારે 9 વાગ્યાથી કરજણ કોંગ્રેસ પ્રમુખ પટેલ પિન્ટુભાઈ અને તેમના સમર્થકો ભૂખ હડતાલ પર બેસવાના હતા। જો કે ભૂખ હડતાલ શરૂ થાય તે પહેલા જ પોલીસે કરજણ કોંગ્રેસ પ્રમુખ પટેલ પિન્ટુભાઈ સહિત તેમના સમર્થકોની અટકાયત કરી હતી। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા નીટ પેપર લીક મુદ્દે ન્યાયની માંગ સાથે આ પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કચડી રહી છે। ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે। તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહમીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। અને હાલની સરકાર, ભાજપ સરકાર જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે। બાકી જો સરકારને ખરેખર આ વિદ્યાર્થીની પડી હોત, સરકારને ખરેખર વાલીની પડી હોત, તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું। આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય, પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ આવ્યું એટલે એમાં પણ યાદ વાત કરે છે કે કોઈ પણ ચીજને છોડવામાં આવે। એવી જ રીતે ગુજરાતના હર્ષસંઘવી કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ને માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલા, પછી છોડવાની વાત કરો। એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી। અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે, એ ઘટના અમે ચોક્કસ વખોડી નાખીએ છીએ। એટલે આ જોડે અમે અચોક્કસ ધરણા કરજણ ખાતે કર્યા છે। કોણ દ્વારા ધરણા કરવામાં આવે? કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે।